2018માં દાતાઓએ આ લોકો રિક્ષા ફાળવી હતી અને આ રિક્ષાનું આપણે મુહૂર્ત કોને કર્યું હતું? વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલથી ઉદ્ઘાટન કર્યું હતું. આની ગાડીઓ ખોવાઈ ગઈ છે, લાઇટો ફૂટી ગઈ છે, આની બેટરીઓ ગાયબ થઈ ગઈ છે ને અહીંયા 12 જ રિક્ષા છે અને હજી 13મી રિક્ષા ક્યાં ગુમ થઈ ગયો એ ખબર નથી. એ ભાઈ અહીંયા જો સ્લોગન માર્યું છે, આદત બદલો ભાવનગર બદલાશે. क्या बात कर रहे हैं? એટલે પેલા આપણે આદત બદલવી જોવે. દાતાઓ જે વસ્તુ આપી છે એને પેલા જાળવણી કરો. આપી હતી કે દરેક વોર્ડમાં રિક્ષા ફરે અને કોઈ જાહેરમાં થૂકે નહીં, ધૂમ્રપાન કરે નહીં, જાહેરમાં કચરો ફેંકે નહીં અને જો આ ભાળી જાય તો ઈ રિક્ષા વાળા ન્યાયને દંડ દેતા અને દંડ વસૂલી લેતા. ને આવી સરસ સુવિધા હોવા છતાં મહાનગરપાલિકાનું ધ્યાન રાખી શકી નહીં ને આવા જો દાતાઓ દાન દેતા હોય ને આવી પરિસ્થિતિ થતી હોય તો હવે કોઈ દાન દે એવું લાગે તમને કોઈ? ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.